સમાચાર બનાસકાંઠાથી સામે આવ્યા છે। દાંતાના મંડાલી ગામની પોલીસ ચોકીની સામે વોઘોમાં એક યુવકની લાશ મળી અને મૃતકના ભાઈએ જણાવ્યું છે કે મને મર્ડરની શંકા છે। તો આ અંતર્ગત વાત કરવામાં આવે તો ધાગડિયા ગામના મૃતક ચિમનભાઈ ગુજરાભાઈ ગમાર ઘરેથી 4 વાગ્યાના સુમારે સાંજના સમયે નીકળ્યા હતા અને ગઈ રાતે પરત ઘરે ન ફર્યા હતા। તો તેના પરિવારજનોએ રાત્રિ દરમિયાન શોધખોળ કરી હતી, પરંતુ ચિમન મળ્યો ન હતો। તો બપોરના 12 વાગ્યાના સમયે તેમના પરિવારને જાણવા મળ્યું કે ચિમનની લાશ મંડાલી ચેકપોસ્ટની સામે વોઘોમાં પડેલી હતી। તો તેના પરિવારજનો દોડીને આવ્યા, અંતર્ગત ચિમનના મૃતને જોવા મળ્યો હતો। આ સાથે પરિવાર દ્વારા હડાદ પોલીસ સ્ટેશનના સ્ટાફને જણાવવામાં આવ્યું છે। તો પોલીસ સ્ટેશનનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો છે। આ અંતર્ગત મૃતકના પરિવારજનોનો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે કે અમારા દીકરાનું મર્ડર કરવામાં આવ્યું। તો આ બાબતે હડાદ પોલીસ તપાસ કરી રહી છે અને આ અંગે વધુ તપાસ શરૂ છે। हाँ, काले 4 वागे जो घर थी निकलो तो कामे जो एम करी ने होजे आयो ज नहीं ने अहींया बाथम बाथी ऊपर देखाय छे। बाथम बाथी थयेली एवा पग पड़ेला छे ने अत्यारे आ अहींया लात मળી છે। तो અમે આ પીએમ કરવા લઈ જઈએ છીએ અને અમારે પહેલાં આ ભાઈને સરી મારેલી છે એક ભાઈએ। તે આગળ જે પેલે કોર્ટમાં અમે ચાલતા હતા ને આ ભાઈ પાછું આ મર્ડર થઈ ગયું।